હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રના એકમ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. વસ્તીનો અર્થ સમજાવો. જવાબ: સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય. વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે. સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર છે. વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે, જેમાં વયજૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. ધર્મ, જાતિગત સ્તરરચના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવનને અસર કરે છે. વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે સંબંધિત છે. બે, વસ્તીમાં વૈવિધ્ય વિશે માહિતી આપો. જવાબ: કોઈપણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે વયજૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે. વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકાય છે. વળી આયોજન અને વિકાસમાં વસ્તી વિષયક આંકડાઓ આવશ્યક બની રહે છે. સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. 3. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોનું પ્રમાણ જણાવો. જવાબ: વિદ્યાર્થી મિત્રો, આ ટેબલની અંદર ક્રમ, ધર્મ, પ્રમાણની અંદર ભારત અને ગુજરાતનું પ્રમાણ આપેલું છે. 1 નંબર છે હિન્દુ ધર્મ. ભારતમાં તેનું પ્રમાણ 79.80%, જ્યારે ગુજરાતમાં તેનું પ્રમાણ 88.57% છે. બીજો નંબર છે ઇસ્લામ ધર્મ. ભારતમાં તેનું પ્રમાણ 14.23% અને ગુજરાતમાં 9.67% છે. 3 નંબર છે ખ્રિસ્તી ધર્મ. ભારતમાં તેનું પ્રમાણ 2.30% અને ગુજરાતમાં તેનું પ્રમાણ 0.52% છે. 4 નંબર શીખ ધર્મ. ભારતમાં તેનું પ્રમાણ 1.72%, જ્યારે ગુજરાતમાં તેનું પ્રમાણ 0.10% છે. 5 નંબર બૌદ્ધ ધર્મ જે છે તેનું ભારતમાં પ્રમાણ 0.70% છે, ગુજરાતમાં 0.05% છે. 6 નંબર છે જૈન ધર્મ. ભારતમાં તેનું પ્રમાણ 0.37%, જ્યારે ગુજરાતમાં 0.96% છે. 7 નંબર છે કોઈ ધર્મ નથી. તેમાં ભારતમાં 0.24%, નગણ્ય, અને ગુજરાતમાં 0.10% છે. 8 નંબર છે અન્ય. ભારતમાં 0.66% અને ગુજરાતમાં 0.03% છે. ચાર નંબર, ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. જવાબ: ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય
નીચે મુજબના મુદ્દાઓ સ્વરૂપે જોઈ શકાય છે. 1. ઉત્સવો. 2. ભાષા. 3. પોશાક. 4. ખોરાક. 5. જીવન નિર્વાહની રીતો. 5 નંબર. વંચિત સમૂહોના મુખ્યત્વે કેટલા વિભાગો છે? કયા કયા? જવાબ: વંચિત સમૂહોના મુખ્યત્વે 3 વિભાગો છે. 1. અનુસૂચિત જાતિ એસસી, જેને ઇંગ્લિશમાં શિડ્યુલ કાસ્ટ. 2. અનુસૂચિત જનજાતિ એસટી, શિડ્યુલ ટ્રાઇબ્સ. 3. અન્ય પછાત વર્ગો ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસીસ. 6 નંબર. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો જણાવો. જવાબ: ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રીય એકતા માટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય. G.S. ધુરીએ રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયાના રૂપમાં સમજાવતા લખે છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે. વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે, જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયતા કરે છે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય એકતાની જે વ્યાખ્યા છે એમાં જવાહરલાલ નહેરુની વ્યાખ્યા, G.S. ધુરીએ અને વિનોબા ભાવેની જે વ્યાખ્યા છે તેનો સમાવેશ થાય છે. હવે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની વાત કરીએ તો તેમાં 10 પોઈન્ટ જે છે તેનો સમાવેશ થાય છે. પહેલું પરિબળ છે 1. ભૌગોલિક પરિબળ. 2. ભારતનું બંધારણ. 3. નાગરિક ફરજો. 4. કાયદાઓ. 5. લોકશાહી પ્રણાલી. 6. રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. 7. રમતગમતની પ્રવૃત્તિઓ. 8. સમૂહ સંચારના માધ્યમો. 9. વાહન વ્યવહારના સાધનો. 10. પરસ્પરાવલંબન અને સંયોગીકરણ. આ 10 પોઈન્ટનો સમાવેશ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં થાય છે. 7. ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? જવાબ: ભારતના વિકાસ કે પ્રગતિમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક છે. 8. પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? જવાબ: પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે ભારતવર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ વગેરે નામો વપરાતા હતા. 9. ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? જવાબ: ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક એવોર્ડ છે. 10. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે? જવાબ: ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ વગેરે રમતગમતના એવોર્ડ છે.
11. ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? જવાબ: ભારતમાં અપાતા પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ છે. 12. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ સાથી થયો છે? જવાબ: ભારતીય સમાજ મોહેંજો-દડો અને હડપ્પીય સંસ્કૃતિથી વર્તમાન સમય સુધી સાંસ્કૃતિક વૈવિધ્યથી ભરપૂર રહ્યો છે. ઋગ્વેદ યુગ, ઉત્તર વેદકાલીન યુગ, મધ્યયુગ, બ્રિટિશ યુગ અને સ્વતંત્રતાના દરેક તબક્કે સાંસ્કૃતિક ગતિવિધિઓથી ભરપૂર રહ્યો છે. જુદા જુદા તબક્કાના શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયની જીવનશૈલીના કારણે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે. 13. ભૌગોલિક વિવિધતાએ લોકોને જુદી જુદી પરિસ્થિતિઓમાં એકતા સ્થાપિત કરવાનું કઈ રીતે શીખવ્યું છે? જવાબ: ભૌગોલિક વિવિધતાએ લોકોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખી એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે. દુષ્કાળ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી વગેરે કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશો, વિવિધ જ્ઞાતિ, વિવિધ ભાષા અને વિવિધ ધર્મના લોકો પરસ્પર મદદ અને ફંડ ફાળો આપી વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. 14. ભારતના બંધારણના આમુખ અનુસાર ભારત એ કેવું સંઘ રાજ્ય છે? જવાબ: ભારત એ સંઘ રાજ્ય છે. ભારતના બંધારણના આમુખ અનુસાર ભારત એ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે. ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા એ આ રાજ્યના પાયા છે. 15. ભારતીય ફોજદારી કાયદાઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે? જવાબ: ભારતીય ફોજદારી કાયદાઓ નીચે મુજબના કાયદાઓ દ્વારા રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે. જ્ઞાતિ, કોમ કે વર્ગ વચ્ચેના સંઘર્ષના પ્રોત્સાહનને અટકાવતા કાયદાઓ, રાષ્ટ્રીય એકતા માટે વિઘાતક આક્ષેપો કરી રાજદ્રોહ અટકાવતા કાયદાઓ, અસ્પૃશ્યતા નિવારણ, ચૂંટણી આચારસંહિતા વગેરે કાયદાઓનું પાલન અને ભંગ બદલ સજાની જોગવાઈ દર્શાવતા કાયદાઓ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે. 16. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો. જવાબ: ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલાનું પ્રમાણ 48.49% અને પુરુષનું પ્રમાણ 51.51% છે. 17. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે? જવાબ: ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી 6,04,39,692 છે. 18. માનવ વસ્તી કોને કહેવાય? જવાબ: સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય. 19. વસ્તીની જાળવણી કરવી શા માટે અનિવાર્ય છે? જવાબ: સમાજે પોતાનું અસ્તિત્વ
અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. 20. વસ્તીનું કદ શાના પર નિર્ભર છે? જવાબ: વસ્તીનું કદ જન્મ, મૃત્યુ, સ્થળાંતર પર નિર્ભર છે. 21. વસ્તીના માળખામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ: વસ્તીના માળખામાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. 22. ભારતમાં મોટાભાગની આદિવાસી વસ્તી ક્યાં જોવા મળે છે? જવાબ: ભારતમાં મોટાભાગની આદિવાસી વસ્તી મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને દાદરા નગર હવેલીમાં જોવા મળે છે. 23. કયા સમૂહ સંચાર સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે? જવાબ: વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન વગેરે જેવા સમૂહ સંચારના માધ્યમો કે સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 24. વાહન વ્યવહારના સાધનો કઈ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે? જવાબ: વર્તમાન સમયમાં નોકરી, ધંધા, રોજગાર, શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. 25. પરસ્પરાવલંબન અને સંયોગીકરણના લીધે રાષ્ટ્રીય એકતાની ભૂમિકાનું નિર્માણ થાય છે. સમજાવો. જવાબ: આધુનિક ખેતી, ઉદ્યોગ, વ્યવસાયી સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતાં જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પરાવલંબન અન્ય ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહ્યું છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામના સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરો કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે છે. તેનાથી અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા. હાલ ઘણા વ્યવસાયો એવા છે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનું પરસ્પરાવલંબન જોવા મળે છે. તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકાનું નિર્માણ થાય છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? વિકલ્પ A મુસ્લિમ, વિકલ્પ B ખ્રિસ્તી, વિકલ્પ C હિન્દુ કે વિકલ્પ D બૌદ્ધ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C હિન્દુ. 2. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? વિકલ્પ A ઉત્તરાખંડ, વિકલ્પ B કેરળ, વિકલ્પ C ગોવા કે વિકલ્પ D તમિલનાડુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A ઉત્તરાખંડ. તેની વસ્તી 0.84% લોકો ઉત્તરાખંડ રાજ્યમાં વસવાટ કરે છે. 3.
ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? વિકલ્પ એ રાજસ્થાન, વિકલ્પ બી કેરળ, વિકલ્પ સી મહારાષ્ટ્ર કે વિકલ્પ ડી ઉત્તર પ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉત્તર પ્રદેશ. 16.49% લોકો કે વસ્તી ઉત્તર પ્રદેશમાં વસવાટ કરે છે. ઉત્તરાખંડમાં 0.84% અને જે સૌથી ઓછી હતી, અને ઉત્તર પ્રદેશમાં 16.49% જે સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશમાં વસવાટ કરે છે. 4. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? વિકલ્પ એ 920, વિકલ્પ બી 940, વિકલ્પ સી 955 કે વિકલ્પ ડી 840. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 940. 5. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? વિકલ્પ એ 32,62,772 ચોરસ કિલોમીટર, વિકલ્પ બી 33,87,263 ચોરસ કિલોમીટર, વિકલ્પ સી 32,87,263 ચોરસ કિલોમીટર કે વિકલ્પ ડી 34,87,263 ચોરસ કિલોમીટર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 32,87,263 ચોરસ કિલોમીટર. 6. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે? વિકલ્પ એ કેરળ, વિકલ્પ બી રાજસ્થાન, વિકલ્પ સી હરિયાણા કે વિકલ્પ ડી મધ્યપ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કેરળ. કેરળ રાજ્યમાં 1084 લિંગ પ્રમાણ છે. એટલે 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ સૌથી વધારે ત્યાં છે. એટલે પુરુષોની સંખ્યા સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેરળમાં વધારે છે. 7. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે? વિકલ્પ એ મેઘાલય, વિકલ્પ બી ગોવા, વિકલ્પ સી મિઝોરમ કે વિકલ્પ ડી દમણ અને દીવ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી દમણ અને દીવ. 618 લિંગ પ્રમાણ છે દમણ અને દીવમાં, જે સૌથી ઓછું છે. 8. ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું સૌથી વધુ પ્રમાણ કયા જિલ્લામાં છે? વિકલ્પ એ અમદાવાદ, વિકલ્પ બી ડાંગ, વિકલ્પ સી જામનગર કે વિકલ્પ ડી દાહોદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ડાંગ. ડાંગમાં
94.65% અનુસૂચિત જનજાતિનું પ્રમાણ છે, જે ગુજરાતમાં સૌથી વધારે ડાંગ જિલ્લામાં છે. 9. ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું સૌથી ઓછું પ્રમાણ કયા જિલ્લામાં છે? વિકલ્પ એ જામનગર, વિકલ્પ બી આણંદ, વિકલ્પ સી ભાવનગર કે વિકલ્પ ડી રાજકોટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ભાવનગર. ભાવનગરમાં 0.32% અનુસૂચિત જનજાતિનું પ્રમાણ છે, જે ગુજરાતમાં સૌથી ઓછું અનુસૂચિત જનજાતિનું પ્રમાણ ભાવનગર જિલ્લામાં છે. 10. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં મહિલા અને પુરુષની ટકાવારી કેટલી છે? વિકલ્પ એ પુરુષ 52.10%, મહિલા 47.90%, વિકલ્પ બી પુરુષ 53.10%, મહિલા 48.90%, વિકલ્પ સી પુરુષ 54.10%, મહિલા 42.90%, વિકલ્પ ડી પુરુષ 62.10%, મહિલા 57.90%. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ પુરુષ 52.10%, મહિલા 47.90%. 11. ભારતમાં ઈસવીસન 1951ની વસ્તી ગણતરી મુજબ આદિવાસીઓની વસ્તી કેટલા ટકા હતી? વિકલ્પ એ 3.26%, વિકલ્પ બી 2.26%, વિકલ્પ સી 4.26% કે વિકલ્પ ડી 2.36%. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 2.26%. 12. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ આદિવાસીઓની વસ્તી કેટલા ટકા હતી? વિકલ્પ એ 7.60%, વિકલ્પ બી 8.11%, વિકલ્પ સી 8.60% કે વિકલ્પ ડી 9.60%. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 8.60%. 13. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે? વિકલ્પ એ બિહાર, વિકલ્પ બી મેઘાલય, વિકલ્પ સી ઉત્તર પ્રદેશ કે વિકલ્પ ડી મિઝોરમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી મિઝોરમ. મિઝોરમમાં અનુસૂચિત જનજાતિની વસ્તી 94.97% છે, જે સૌથી વધારે આખા ભારતમાં મિઝોરમ રાજ્યમાં છે. 14. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે? વિકલ્પ એ ઉત્તર પ્રદેશ, વિકલ્પ બી રાજસ્થાન, વિકલ્પ સી મિઝોરમ કે વિકલ્પ ડી મધ્યપ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે
વિકલ્પ એ ઉત્તર પ્રદેશ. સૌથી ઓછી 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં જોવા મળે છે 0.57%. પંદર. ભારતનું સૌથી મોટું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? વિકલ્પ એ 2,15,000 કિલોમીટર, વિકલ્પ બી 1,15,000 કિલોમીટર, વિકલ્પ સી 1,75,000 કિલોમીટર કે વિકલ્પ ડી 1,20,000 કિલોમીટર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 1,15,000 કિલોમીટર. 16. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? વિકલ્પ એ પદ્મશ્રી, વિકલ્પ બી ખેલ રત્ન, વિકલ્પ સી પદ્મ વિભૂષણ કે વિકલ્પ ડી ભારત રત્ન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ભારત રત્ન. 17. વસ્તીના બંધારણને શું કહે છે? વિકલ્પ એ જનસંખ્યા, વિકલ્પ બી વસ્તી, વિકલ્પ સી વસ્તીનું માળખું કે વિકલ્પ ડી વય જૂથ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વસ્તીનું માળખું. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહેવાય છે. 18. ભારતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની સંખ્યા વધુ છે? વિકલ્પ એ મુસ્લિમ, વિકલ્પ બી બૌદ્ધ, વિકલ્પ સી પારસી કે વિકલ્પ ડી જૈન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ મુસ્લિમ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં લઘુમતી સમુદાયમાં મુસ્લિમ ધર્મની વસ્તી જે છે કે લોકોની સંખ્યા છે વધુ છે 14.23%. 19. ઉત્તર પ્રદેશમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? વિકલ્પ એ 0.84%, વિકલ્પ બી 16.49%, વિકલ્પ સી 0.97% કે વિકલ્પ ડી 15.49%. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 16.49%. 20. ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ લિંગ પ્રમાણ કેટલું છે? વિકલ્પ એ 618, વિકલ્પ બી 1084, વિકલ્પ સી 940 કે વિકલ્પ ડી 918. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 918. 21. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ લિંગ પ્રમાણ કેટલું છે? વિકલ્પ એ 840, વિકલ્પ બી 968, વિકલ્પ સી 940 કે વિકલ્પ ડી 866.
આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 940. 22. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? વિકલ્પ એ 22, વિકલ્પ બી 16, વિકલ્પ સી 20 કે વિકલ્પ ડી 24. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 22. 23. આદિવાસીઓનો બંધારણીય રીતે કયા નામથી ઉલ્લેખ કરવામાં આવે છે? વિકલ્પ એ અનુસૂચિત જાતિ, વિકલ્પ બી અનુસૂચિત જનજાતિ, વિકલ્પ સી અન્ય પછાત વર્ગો કે વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી અનુસૂચિત જનજાતિ, જેને એસટી કહેવાય, શેડ્યુલ ટ્રાઇબ્સ ઇંગ્લિશમાં. 24. ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સભાનતા કયા સંસ્કૃત સાહિત્યમાં અભિવ્યક્ત થાય છે? વિકલ્પ એ ઉપનિષદ, વિકલ્પ બી મહાભારત, વિકલ્પ સી રામાયણ કે વિકલ્પ ડી ઋગ્વેદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઋગ્વેદ. 25. રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે? વિકલ્પ એ ભારતનું બંધારણ, વિકલ્પ બી નાગરિક ફરજો, વિકલ્પ સી લોકશાહી પ્રણાલી કે વિકલ્પ ડી રમતગમતની પ્રવૃત્તિઓ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ભારતનું બંધારણ. 26. ભારતમાં દરરોજ કેટલા કરોડ લોકો મુસાફરી કરે છે? વિકલ્પ એ 1.3 કરોડ, વિકલ્પ બી 1.8 કરોડ, વિકલ્પ સી 2.3 કરોડ કે વિકલ્પ ડી 2.8 કરોડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 2.3 કરોડ. 27. ભારતીય રાષ્ટ્રની આગવી બાબત કઈ છે? વિકલ્પ એ ભારતનું બંધારણ, વિકલ્પ બી લોકશાહી પ્રણાલી, વિકલ્પ સી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કે વિકલ્પ ડી એકતા અને અખંડિતતા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી એકતા અને અખંડિતતા. 28. ગુજરાત રાજ્યની કઈ પટ્ટીમાં અનુસૂચિત જનજાતિની મોટાભાગની વસ્તી વસવાટ કરતી જોવા મળે છે? વિકલ્પ એ ઉત્તર પટ્ટી, વિકલ્પ બી દક્ષિણ પટ્ટી, વિકલ્પ સી પૂર્વ પટ્ટી કે વિકલ્પ ડી પશ્ચિમ પટ્ટી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પૂર્વ પટ્ટી. 29. વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે?
વિકલ્પ એ ભારતીય સમાનતા, વિકલ્પ બી ભારતીય સંસ્કૃતિ, વિકલ્પ સી ભારતીય લોકશાહી કે વિકલ્પ ડી સાંસ્કૃતિક વૈવિધ્ય. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ભારતીય સંસ્કૃતિ. 30. પોંગલનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? વિકલ્પ એ તમિલનાડુ, વિકલ્પ બી કેરાલા, વિકલ્પ સી અસમ કે વિકલ્પ ડી આંધ્રપ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ તમિલનાડુ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને એકમ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે પરીક્ષા છે તેની તૈયારીમાં ખૂબ જ મદદ થશે. ઉપરાંત આ એકમના રિવિઝનમાં પણ આ પ્રશ્નો તમને ખૂબ જ મદદ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.